ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો એસઓયુ માર્ગ ધૂળિયો બન્યો. ઝીરો વિઝિબિલિટીને કારણે અકસ્માતનો ભય. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર તેમજ ધૂળિયો બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પર ઉડતી ધૂળથી બાઇક ચાલકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો સેવાઈ રહ્યો છે. આ માર્ગ ધૂળિયો બનતા એક સમયે સામેથી આવતું વાહન નજરે પડતું નથી, જેના કારણે અકસ્માતનો ખતરો વાહન ચાલકોને સતાવી રહ્યો છે. બિસ્માર માર્ગને કારણે વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે. આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ અને વરસાદ ન પડે તો ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરી વાહન ચાલકોને બિસ્માર તેમજ ધૂળિયા માર્ગથી રાહત આપવામાં આવે અને વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઈશ્વરનો છું ને ઝઘડિયા જાઉં છું. ડીસીએમ કચરાપેટીની અંદર ને આ રસ્તો બહુ ખરાબ છે ઝઘડિયા તાલુકાની અંદર ને આમાં ડાચું જો કેવો લાગ્યો રસ્તો બહુ ખરાબ છે. જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત. હું ધર્મેશભાઈ વસાવા અને રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ. હવે ઝઘડિયા તાલુકામાંથી અમારે મીડિયા મારફતે એટલા માટે મીડિયાને જણાવવાનું થાય છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્થાપના કરી 7 થી 8 વર્ષ થઈ ગયા ને પછી એને રોડ જોડાતો અંકલેશ્વરથી અને મુલત ચોકડીથી જોડાતો આ રોડ, એમાં ટેસ્ચ્યુ પાર્ક પર જતા કેટલા વાહનો છે, પણ એ રસ્તાની એટલી બિસ્માર હાલત થઈ છે કે નહીં પૂછે વાત, એની કઈ વાત ના થાય. એવો રસ્તો થઈ ગયો કે એમાં આપણા કલેક્ટર સીએ પણ એમાં ચોક્કસપણે એની મુલાકાત લેવી જોઈએ અને આપણા વક્તા સત્તા ધરાવતા લોકોએ પણ એમાં વિચાર આપણે સિદ્ધપૂર્વક એમાં ન્યાય અપાવવો જોઈએ અહીંના. કેમ કે અહીંના લોકોએ તમને ભરોસો આપીને વિશ્વાસ કરીને તમને જે તે લોકોએ અને વોટિંગ કર્યું છે, તમને સંસદ સુધી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે, તો અમારે ભરોસો કરો તો કોના પર કરવો? કેમ કે આ હૃદયને અને ફેફસાને પણ બીમારી થઈ જાય છે અને એનું આયુષ્ય ઓછું થઈ જાય એવું લાગે છે. કેમ કે ધૂળ એટલી બધી ઉડે કે ના પૂછે વાત. એવી ધૂળ ઉડે, વરસાદ આવે તારે કિચડ થઈ જાય અને વરસાદ રહી જાય તારે ધૂળ ઉડે છે. તો આ સરકાર કોણ ચલાવે છે? શું ઝઘડિયા તાલુકામાં કોઈ સત્તા ભોગવે કે કેમ, કે એમ જ ચાલે છે આ ઝઘડિયા તાલુકો? એ અમને ખબર નહીં પડતી. અમને ડર છે કે મણિપુર જેવું ના થાય. એ ગાડી એટલો ખતરનાક લાગે. કેમ કે આ બોલવું જ પડે. હું બોલનાર વ્યક્તિ છું અને સાચો માણસ છું. મને બોલું તો મને મારા આત્માને અને મારો સમાજ બચી શકે એવું છે. કદાચ આ કલેક્ટર સાહેબ 1-2 દિવસમાં આવે તો એમનો ત્યાંથી આદેશ આવે તો હું મારું સ્કૂટર લઈ જઈને એમને બિહારી આવું. અને હું લોકસભા લડેલો માણસ છું, મેમ્બર ઓફ પાર્લામેન્ટ 2024માં. એટલા માટે કલેક્ટર સાહેબને ભરૂચથી એમને થેડ નર્મદા સુધી અને રાજપાડી ચોકડીથી નેત્રંગ સુધી એમને બેસાડી ફેરવા જેવું ખરું. અને કલેક્ટર સાહેબ જ્યાં કે ત્યાં અમને નાવા ધોવાની વ્યવસ્થા કરી દઈશું અને જમવાની પણ વ્યવસ્થા કરી દઈશું. પણ એકવાર તમે અહીંયા સમય સંજોગે આવીને તપાસ કરો. જય આદિવાસી, જય સંવિધાન. મારું નામ ધર્મેન્દ્ર ચૌહાણ, રાજપાડીના રહેવાસી. આજે ઘણા સમયથી વરસાદની સિઝન ચાલુ થતા રસ્તાની હાલત એટલી ખરાબ અને એટલી વિપરીત અસરો છે, જેમાં કાદવ કિચડથી રાહત મળતા અત્યારે ધૂળથી ભરેલા રસ્તાઓ છે, જેમાં ગાડીની હાલત તમે જોઈ શકો છો. માણસે કેવી રીતે જીવવું એ જ આજે પ્રશ્નાર્થ થઈ ગયો છે. ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સ્વાસ્થ્ય માટે બી હાનિકારક છે. રસ્તાઓ કેવી રીતે છે, સરકાર આની પાછળ કંઈક કરે તો સારું છે. બાકી આ રાજપાડીમાં જીવવું સૌથી કપરું સ્થિતિમાં છે અત્યારે.